મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામના હોડકા વિસ્તારમાં રહેતા તસવીરમાં દેખાતા શારદાબેન ઠાકોર ગત 20 માર્ચના રોજ બપોરે ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયા હતા. પણ સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતાતુર બની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો ન મળતા આખરે પરિવારે 21 માર્ચે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. આથી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી અને આસપાસના ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જ્યાં સીસીટીવી ફૂટેજમાં શારદાબેન ખેતર તરફ જતા અને તેમની પાછળ એક શંકાસ્પદ શખ્સ જતો નજરે પડ્યો હતો. જે બાદ સ્થળ પર જઈ સઘન તપાસ કરતા અમૃત ફાર્મમાં લીંબોડીના વાવેતર પાસે નવી ખોદાયેલી પોચી માટી જમીન નજરે પડી હતી. આથી શંકા પ્રબળ બનતા પોલીસે પંચોની હાજરીમાં અને વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદકામ કરાવ્યું હતું, જ્યાં અંદાજે 1 ફૂટની ઊંડાઈએથી શારદાબેનની કોહવાયેલી લાશ મળી આવી હતી. દ્રશ્યો જોઈ પોલીસ અને પરિવારજનો સતબદ્ધ થઈ ગયા હતા. ત્યારે મહિલાની હત્યા પાછળનો મુખ્ય હેતુ લૂંટ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાઓએ મહિલાના શરીરે પહેરેલા અંદાજે ₹4.40 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટારાઓએ કાનની બુટ્ટીઓ ખેંચી લેતી વખતે મહિલાના કાન પણ ચીરાઈ ગયા હતા. લૂંટાયેલા મુદ્દામાલમાં 2 લાખની સોનાની બંગડીઓ, 1.40 લાખની સોનાની બુટ્ટી અને 1 લાખની કિંમતના ચાંદીના કડલાનો સમાવેશ થાય છે. ત્યારે હાલ નંદાસણ પોલીસે આ મામલે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે અને આરોપીઓને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી છે. જોકે નંદાસણ પોલીસે ફાર્મમાં કામ કરતા શખ્સો ઉપર પણ શંકાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.